જય ભગવાન મિત્રો, આદ્રા નક્ષત્ર આવે છે આ વખતે 6/12/2025 શનિવારના દિવસે। તો આદ્રા નક્ષત્રમાં શિવ પૂજાથી શું થાય છે લાભ? શાસ્ત્ર એવું કહે છે શિવજી અજન્મા છે, શિવજીનો ક્યાંય જન્મ નથી, પણ એવું કહેવાય છે કે આદ્રા નક્ષત્ર માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્રમાં શિવજી સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા। એટલે એ દિવસે શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ શિવ પુરાણમાં લખેલું છે। જે વ્યક્તિ માક્ષર માસના આદ્રા નક્ષત્રની અંદર શિવજીની પૂજા કરે છે તો તે વ્યક્તિને શિવ પુરાણ કહે છે એક નહીં પરંતુ 100 શિવરાત્રીનું ફળ એને પ્રાપ્ત થાય છે। અને જે વ્યક્તિ આદ્રા નક્ષત્રના દિવસે શિવ અને પાર્વતીના ખાલી દર્શન કરે છે તો શિવ અને પાર્વતી કહે છે જેમ અમને અમારો દીકરો કાર્તિકેય બહુ પ્રિય છે એના કરતાં પણ વિશેષ અમારો ભક્ત એ દિવસે આદ્રા નક્ષત્રમાં જે અમારા દર્શન કરે છે એ ભક્ત અમને વિશેષ પ્રિય રહેશે। તો શિવજીની કૃપા મેળવવા માટે આ વખતે 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે આદ્રા નક્ષત્ર છે તો એમાં ચોક્કસ ભગવાન ભોલેનાથની વિશેષ થાય એટલી પૂજા પાઠ અવશ્ય કરો, જેનાથી થોડું નહીં પણ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જેવું શિવ પુરાણ કહે છે। મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો। અને સાથે જ્યોતિષને લઈને કોઈ પણ જાણકારી તમારે જોતી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો, મને મળી શકો છો અને જ્યાં હું તમને બતાવીશ તમારી જન્મ કુંડલીનું વિશ્લેષણ કરી અને શ્રેષ્ઠ ઉપાયો જણાવીશ। જય ભગવાન।